વહેલી સવારે ઉઠી ગાડીમાં બેસીને અમે પહોંચ્યા રેલવે સ્ટેશન. હવે તમે વિચારતા હશો હું ક્યાં જાઉં છું? હાલો આગળ બતાવીશ. તો અહીંયા પાછળ પપ્પાનું ઊભા છે એટલા માટે હું કાંઈ બોલતો નથી. આપણે ડાયરેક્ટ ટ્રેનમાં મેળ્યા. ટ્રેનમાં બોલવાનું ચાલુ કર્યું પણ આપણી કિસ્મત એટલી ખરાબ હતી, કંઈ હવા વધારે હોવાના કારણે આપણો વોઇસ વિડીયોમાં પહોંચતો જ નહોતો. એટલા માટે મારે હવે ડબિંગ કરવું પડ્યું. તો આ વ્લોગ જોવાની તમને ખાસ મજા આવશે કારણ કે આમાં હું, શિવરાજ અને ધવલ 3 જણા રહેવાના છે વધારે પૂરતા. તો હા કહી દઉં તમને, હરિદ્વાર જાઉં છું હું મારી ફેમિલી સાથે અને એમાં હું, ધવલ અને શિવરાજ 3 જણા વધારે દેખાવાના છીએ કારણ કે ભાઈ બોલવાવાળા અમે જ છીએ. ફેમિલી આપણી કોઈ બોલતા છે નહીં વ્લોગમાં, એટલા માટે અમે 3 જણા વધારે દેખાશું તમને. તો ચાલો હવે વ્લોગને ચાલુ કરીએ અને મળીએ આપણે આગળ. તો અત્યારે નવી દિલ્હી પહોંચી ગયા છીએ. અહીંયા બ્રેક આવ્યો છે થોડોક, સામે ટ્રેન પડી છે માલગાડી. બાકી અહીંયા હું દરવાજે ઊભો છું. તો અહીંયા બેનનો બુટિયો ચોરી થઈ ગયો હતો એટલા માટે રડે છે અને બારેથી જીક મારીને લઈ ગયા હતા. એટલા માટે તમે ટ્રેનમાં જાઓ તો ખાસ કરીને ધ્યાન રાખજો, રાતે બારી ખુલ્લી રાખતા નહીં. તો ફાઇનલી આપણે હરિદ્વાર પહોંચી ગયા છે. હરિદ્વારનું આ સ્ટેશન છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે આ સીડી ઉપરથી ઉપર જવાનું છે. તો ભાઈ આ સીડીમાં જરીક ધ્યાન રાખવું પડે કારણ કે આ સીડી બહુ ખતરનાક કહેવાય અને આમાં આપણી સુટકેસ પડી ગઈ હતી, જોઈ શકો છો. હવે એ પાછળ છે, બધા લેતા આવશે. તો સામે જોઈ શકો છો તો ભાઈ હરિદ્વાર આવી ગયું છે. તો હું આ લિફ્ટમાં ઊભો રહી ગયો હતો. મમ્મી ને પપ્પા બધા ઓલા દેશી પગથિયા ઉપરથી જતા હતા કારણ કે એ લોકોને આમાં બીક લાગતી હતી, એટલા માટે આપણે એકલા ઊભા હતા ભાઈ. તો હમણાં પાવભાજી ખાવા જાય છે અમે. મારો ભાઈ ઈશ્વર. અત્યારે અહીંયા શિવરાજ ને બધા આવી ગયા છે, ઉઠી ગયા છે બધા, જોઈ શકો છો. સવાર પડી ગઈ છે, સવારના 8 વાગી ગયા છે. તો હવે ધીરે કરીને આપણે જવાનું છે. ધીરે કરીને ફૂલ સ્પીડમાં જવાનું છે આપણે હરિદ્વાર નાહવા માટે. તો ઠંડી પડી હતી રાતે, ફૂલ પડી હતી, થોડી ફૂલ ઠંડી પડી હતી. હા, નંદગોપાલ બેઠો છે, જોઈ શકો છો. બેન લઈ આવી છે. આ આપણો ઠીણીભાઈ આવી ગયો છે, રાતના બ્લોગ વાળો. મોએ મોએ આવી ગયો, મોએ મોએ. અત્યારે સવારના 8 વાગે છે અને અહીંયા ઠંડી થોડીક વધી ગઈ છે. અમે હું અને મારો ભાઈ આવી ગયા છે ઉપર છત ઉપર. સામે વ્યૂ જોઈ શકો છો. હવે અત્યારે પ્લાનિંગ એવું થાય છે કે ગંગા નદીમાં નાહવા જવાનું છે. તો અત્યારે બધા રેડી થઈ જાય એટલે પછી નાહવા જઈએ. તો હું એવું વિચારું છું કે આપણે ડાયરેક્ટ ગંગા નદી ઉપર મળીએ. અને તો તડકો નીકળી આવ્યો છે અને ઠંડી પણ થોડીક વધી ગઈ છે. ભાઈ અહીંયા વિડીયો બનાવે છે, જોઈ શકો છો. શું કે મોજ આવે છે? ઓ મોજ. અહીંયા નીચે બજાર છે, તમે જોઈ શકો છો. ગુજરાતી જે બજાર કહે છે એ બજાર છે અને આ બજારમાં જ મેન ઉપર હોટલ મેળી છે. તો બધું રેડી છે. હવે આપણે પહેલાં તો નાહવાનું કરવાનું છે. ગંગા નદીમાં નાહી આવીએ, દર્શન કરી આવીએ, એના પછી આપણે આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ. અને નીચે જઈએ આપણે. અહીંયા જનરેટર પડ્યું છે. અહીંથી તમે ડાયરેક્ટ જોઈ શકો નીચેનું. અહીંયા છે આપણે રૂમ, જોઈ શકો છો. ટ્રાફિક ફૂલ છે અહીંયા. આ ભાઈને થોડીક ઠાઠ પડી છે, ક્યાં ઠંડી લઈ ગઈ હતી ને થોડીક. બધાને થોડી થોડી ચડી ગઈ છે. થોડી થોડી મને બહુ. શિવરાજને પણ ચડી ગઈ છે થોડી થોડી. મને તો બહુ ચડી. અત્યારે અહીંયા નાહી લીધું છે. હવે મારે બહાર જવાનું પ્લાનિંગ થાય છે. અત્યારે બધા કપડાં ચેન્જ કરે છે અને હું નાહી તો રેડી થઈ ગયો છું, જોઈ શકો છો. આવું કંઈક વ્યૂ આવે છે. સામે તડકો થાય છે એટલે બ્લેક જેવું દેખાતું હશે તમને. નદી છે, જોઈ શકો છો. આ આપણા દેવભાઈને રખડે છે. કપડાં બદલાવી લે પછી આપણે આગળ દર્શન માટે જવાનું છે. તો પહેલાં તો જમવાનું કરવાનું છે. અત્યારે બપોરના 11:30-12 વાગે છે. પછી જમીન પછી આગળ જવાનું છે દર્શન માટે.